સલામુઅલૈકુમ દોસ્તો, આજે આપણે રોટી સવારમાં બનાવવાના છીએ જે બજારમાં મળે છે એ રીતના મેં તમને બતાવવાની છું આજે એની રીત. અને સવારમાંની રોટલી કેવી રીતના બનાવવાની તે બી મેં તમને બતાવી રહી છું આજે. તે એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ લાગે છે સવારમાં. અને ફટાફટ દોસ્તોને બી શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આપણે રોટી સવારમાં બનાવવાના છે એના માટે મેં લોટ બાંધવા માટે 2 કપ મેદો લેવાની છું. આ રીતે 2 કપ મેદો આપણે ચાળણીમાં નાખીને ચાળી લઈશું. 2 કપ મેદો આપણે લઈ લીધો છે અને આપણે ચાળી લેવાનું છે. 1 ચમચી આપણે ખાંડ અંદર એડ કરી દઈશું. 1 ચમચી આપણે એની અંદર ઈસ્ટ નાખવાનું છે, જે ડ્રાય ઈસ્ટ આવે છે તે આપણે એની અંદર નાખી દેવાનું છે. અડધી ચમચી આપણે એની અંદર મીઠું એડ કરી દઈશું. બધું મિક્સ કરી દેવાનું છે. હવે એની અંદર આપણે થોડું હવે પાણી એડ કરીશું. પાણી એડ કરીને આપણે એનો લોટ બાંધી લઈશું. લોટ આપણે થોડા હુંફાળા પાણીથી બાંધવાનો છે, જેથી કરીને એના હાથો સરસ રીતે આવી જાય. લોટ બંધાઈ ગયો છે. એની અંદર આપણે તેલ નાખીને એને સરસ રીતે મસળવાનો છે લોટને. આપણો લોટ સરસ રીતે તૈયાર થઈ ગયો છે, બંધાઈ ગયો છે, અને આપણે ઢાંકીને મૂકી દઈશું અડધા કલાક માટે. લોટને અડધા કલાકની ઉપરનો સમય થઈ ગયો છે અને આપણે નીકાળી લઈશું હવે ચપ્પણ. માશાલ્લાહ, સરસ રીતે આપણો લોટ ફૂલી ગયો છે. જોઈ શકો છો તમે કે એકદમ સરસ આથવાઈ ગયો છે અને એકદમ સરસ થઈ ગયો છે. હવે આપણે તેલવાળો હાથ કરીને એને આપણે ગૂંધી લેવાનો છે. આ રીતે એને સરસ રીતે આપણે મસળી લેવાનો છે લોટને. સરસ રીતે આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે આપણે રોટલી બનાવીશું સવારમાં માટે. આપણે રોટલી બનાવવા માટે આટલું ગુલ્લું લઈશું. એનો ગોલ બોલ બનાવી લઈશું. આ રીતે એની આપણે રોટલી બનાવવાની છે. સૌથી પહેલાં આપણે લોટ નાખી દઈશું, પછી એની પર રોટલીનું ગુલ્લું મૂકી દઈશું. આ રીતે રોટલી બનાવી છે. તમારે જેટલી સાઇઝની રોટલી બનાવી એ પ્રમાણે તમે એનું ગુલ્લું લઈને રોટલી બનાવી શકો છો. મેં મીડિયમ સાઇઝની રોટલી બનાવી રહી છું એટલે મેં આટલી સાઇઝનું એનું ગુલ્લું લીધું છે. આ તમે દેખી શકો છો કે આપણે આટલી સાઇઝની રોટલી બનાવી દીધી છે. અને નોર્મલી એને જાડી જ રાખવાની છે ને એની પર આ રીતે કાંટા ચમચીથી થોડા કાણા કરી દેવાના છે, જેથી કરીને રોટલી ફૂલી ના જાય. તો તપી ગયો છે. એની ઉપર આપણે રોટલી નાખી દઈશું. આ રીતે એને પલટાઈને બહુ નથી શેકા દેવાની. તૈયારીમાં એ આપણે ઈસ્ટ નાખીને એનો લોટ બાંધ્યો છે એટલે એ તૈયારીમાં જ અંદરથી લોટ બી ચડી જશે. આ રીતે એને તૈયાર કરી દેવાની છે આપણે રોટલીને. આ રીતની આપણે રોટલીને શેકાવા દેવાની છે. એને આપણે એક હોટપોટની અંદર ઢાંકીને મૂકી દઈશું રોટલીને બધી. આપણે 500 ગ્રામ ચિકન લીધું છે સવારમાંનો જે મસાલો તૈયાર કરવાનો છે તેના માટે. એની અંદર આપણે 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખી દઈશું. અડધી ચમચી મીઠું નાખીશું. 1 ચમચી ચિકન મસાલો નાખીશું. 1 ચમચી મરચું નાખીશું. અડધી ચમચી હળદર. અડધી ચમચી મરી પાવડર. અડધા લીંબુનો રસ નીચવી દઈશું આપણે. થોડો ફૂડ કલર એડ કરીશું અંદર. અને સરસ રીતે મિક્સ કરીને આપણે 1 કલાક માટે સાઈડ પર મૂકી દઈશું. ચિકનને કલાકનો સમય થઈ ગયો છે અને આપણે બાફવાનું છે હવે, જેના માટે મેં પેન ગરમ મૂકી દીધું છે. એની અંદર આપણે બધું ચિકનને મૂકી દીધું છે તે આપણે એની અંદર નાખી દઈશું અને એને આપણે ઢાંકીને થવા દેવાનું છે. 10 મિનિટ જેટલો એને સમય લાગશે થવાનો. 2 મિનિટ માટે આપણે ફાસ્ટ ગેસ રાખીશું. પછી એને ધીરો કરી દઈશું. ધીમા તાપે આપણે એને 10 થી 15 મિનિટ સુધી આપણે બફવા દેવાનું છે સરસ રીતે. આ રીતે વચ્ચે એને હલાવો મારતું રહેવાનું છે.
જેથી કરીને નીચે ચીપકી ના જાય. નોનસ્ટિક પેનલ લીધી છે મેં, તો બી તમારે એને વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. ચિકન આપણું તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો તમે કે એકદમ ડ્રાય થઈ ગયું છે. હવે એને આપણે ઠંડુ થવા આપણે સલાડ કાપી કાઢ્યું છે સાવરમાં ભરવા માટે. તે માટે મેં કોબીજ લીધી છે, તે કોબીજને આ રીતે ઝીણી સમારી દીધી છે. થોડીક લાંબી પડતી સમારી છે કોબીજને. ડુંગળી બી એ રીતની લાંબી સમારી છે ને કેપ્સિકમને બી એ રીતના મેં સમારી દીધા છે. હવે એની અંદર આપણે ચાટ મસાલો અને મીઠું નાખવાનું છે. 2 ચમચી જેટલો આપણે ચાટ મસાલો નાખી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું નાખી દઉં છું એની અંદર. સરસ રીતે બધું મિક્સ કરી દેવાનું છે આપણે. જ્યાં સુધી મિક્સ થાય છે ત્યાં સુધી તમે એક વાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, તો બીજી અવનવી રેસીપી મારી તમને મળી રહે. એની અંદર મેં ધાણા બી એડ કરી રહી છું સલાડમાં. સલાડ રેડી થઈ ગયું છે. આપણે એ સાવરવાની જે રોટી બનાવી હતી તે આપણે લઈ લીધી છે. એની ઉપર આપણે માયોનીઝ લગાવવાનું છે. માયોનીઝ મેં આ ઘરે બનાવેલું છે, તમે મારી ચેનલ પર દેખી શકો છો કે માયોનીઝ કેવી રીતે બનાવવામાં આવે છે. તે એ રીતે તમે ઘરે સહેલાઈથી માયોનીઝ તૈયાર કરી શકો છો. આ રીતે માયોનીઝ લગાવી દેવાનું છે આપણે આખી રોટલીની ઉપર. એની ઉપર હવે આપણે શેજવાન ચટણી લગાવીશું. શેજવાન ચટણીથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જે બજારમાં સાવરમાં મળે છે તે આ રીતના શેજવાન ચટણી લગાવેલી જ હોય છે એની ઉપર, અને એનાથી જ એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો મારી રીતે બનાવવાનું. હવે એની ઉપર આપણે થોડો ટોમેટો કેચઅપ લગાવવાનો છે. ટોમેટો કેચઅપથી બી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ રીતે આપણે બધું ચટણીને ટોમેટો કેચઅપ છે ને બધું આપણે લગાવી દીધું છે. હવે એની અંદર આપણે જે ચિકન તૈયાર કર્યું છે તે આપણે મૂકી દઈશું. તેને મેં આ રીતે થોડું થોડું છૂટું કરી દીધું છે ચિકનને, જેથી કરીને અંદર આપણે જે પુડિંગ ભરીએ તે કમ્પ્લીટ સરસ રીતે બધું મુકાઈ જાય. હવે એની ઉપર આપણે જે સલાડ બનાવ્યું છે તે સલાડ આપણે એની ઉપર મૂકવાનું છે. આ રીતે આપણે એની ઉપર સલાડ મૂકી દેવાનું છે. એની ઉપર પાછું આપણે થોડુંક માયોનીઝ લગાવી દઈશું, કેમ કે મારા બાળકોને માયોનીઝ ખૂબ જ પસંદ છે. એ માટે મેં માયોનીઝનો થોડો વધારે ઉપયોગ કરી રહી છું. અને આ રીતે એને ફોલ્ડ કરી દેવાનું છે અને સિલ્વર પેપરની મદદથી આપણે એને કમ્પ્લીટ પેક કરી દઈશું. સિલ્વર પેપર મેં લઈ લીધું છે, એની અંદર આપણે આ રીતે એને ફોલ્ડ કરી લેવાનું છે. આ રીતે વીંટીને એને આપણે ઓવન કે પછી તવાની ઉપર શેકવાનું છે. એટલે તમને શેકીને બી બતાવીશ કે કેવી રીતે એને શેકવાનું છે તે. આ રીતે એને કમ્પ્લીટ આપણે પેક કરી લઈશું. મેં તમને તવીની ઉપર જ એને ગરમ કરીને બતાવી રહી છું. આ રીતે તવીની ઉપર બધા આપણે જે સાવરમાં બનાવ્યા છે તેને આ રીતે મૂકી દેવાના છે. ઓવન ના હોય તો તવી પર કેવી રીતના શેકવા તે મેં તમને બતાવી રહી છું. આ રીતે એને તવીની અંદર મૂકી દેવાના છે ને પછી એને ધીમે ધીમે કરીને પલટાવવાના છે. એટલે આ જે ભગ તવી ઉપર હોય તે ગરમ થઈ જાય છે અને એને લીધે સાવરમાં બી જે અંદર હોય તે સરસ રીતે શેકાઈ જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તમારે બનાવીને મૂકી દો અને પછી આ રીતે ગરમ કરી લો તો બી ચાલી શકે છે, મહેમાન આવવાના હોય તો. એટલે આ રીતે તમે કરી શકો છો. એને આ રીતે બધા સાવરમાંને આપણે શેકી લેવાના છે. એકદમ સરસ આપણા સાવરમાં તૈયાર થઈ ગયા છે. ખૂબ જ સહેલી રીત છે. એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને દોસ્તોમાં શેર કરવાનું ભૂલશો નહીં. અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો તો અવનવી રેસીપી મારી તમને મળી રહે, જે મેં ટેસ્ટ ઓફ ખત્રીમાં મૂકું છું તે મારી ચેનલ પર. તો નવી રેસીપી સાથે ફરી મળીશું. અલ્લાહ હાફિઝ.